ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सुतो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवत् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। तत्वजिज्ञासु सज्जनों, मीमांसा शास्त्रना सुप्रसिद्ध लोगाक्षी भास्कर द्वारा प्रणीत अर्थ संग्रहનો વિચાર કરી રહ્યા છીએ। વિચાર ક્રમમાં ભાવનાનું સામાન્ય લક્ષણ ઉપર વિચાર કરી રહ્યા છીએ। કારણ કે ધર્મના લક્ષણમાં પ્રમાણભૂત વાક્ય છે યજેત સ્વર્ગકામઃ ઇત્યાદિ। આ વાક્યથી સ્વર્ગને ઉદ્દેશ કરીને પુરુષની માટે યાગનું વિધાન કરે છે। યાગનું વિધાન વેદ દ્વારા કેવી રીતે સંભવ છે? એ વાત વિશે શંકા ઊભી થઈ કે વેદ વાક્ય પુરુષને કઈ પ્રક્રિયાથી પ્રેરિત કરે છે? તો યજેત પ્રત્યયની અંદર બે અંશ છે એવું કહ્યું, યજી ધાતુ અને પ્રત્યય। પ્રત્યયની અંદર પણ બે અંશ, આખ્યા તત્વ અને લિંગત્વ। આખ્યા તત્વ દશલકાર સાધારણ અને લિંગત્વ જે છે લિંગ લકાર માત્રામાં। અને એ પ્રસંગમાં ભાવનાનું લક્ષણ બતાવે છે, ભાવનાનું સામાન્ય લક્ષણ। जो उभाभ्याम अपि अंशाभ्याम
भावना एव उच्यते। उभाभ्याम अपि अंशाभ्याम भावना एव उच्यते। હવે એમાં સૌ પહેલા કહ્યું ને આખ્યા તત્વ સર્વલકાર સાધારણ કહ્યું ને લિંગત્વ જે છે લિંગ માત્ર આવી સ્થિતિમાં આખ્યા તત્વથી અવચ્છિન્ન અને લિંગત્વથી અવચ્છિન્ન જે પ્રત્યય છે એ પ્રત્યય જે છે શક્તતાના અવચ્છેદક ભેદથી ભિન્ન અર્થવાચક જે છે ઉત્પાદિત કરીને પ્રથમ સામાન્ય અર્થ બતાવે છે। ઉભાભ્યામ અપી અંશાભ્યામ ભાવના એવ ઉચ્યતે કરી। ઉભાભ્યામ એટલે બંનેથી, બંને કોણ? આખ્યા તત્વ અને લિંગત્વ, એટલે લિંગત્વાખ્યા તત્વાભ્યામ એમ થાય। ઉભાભ્યામ એટલે લિંગત્વાખ્યા તત્વાભ્યામ એટલે લિંગત્વ દ્વારા અને આખ્યા તત્વ દ્વારા। તો અંશાભ્યામ ભાવના એવ ઉચ્ચતે, બંને અંશ દ્વારા ભાવના કહેવામાં આવે। સામાન્ય અર્થ બતાવે છે ઉભાભ્યામ ઇતિ, નહીં ભાવના એવ ઉચ્ચતે કહીને। ઉભાભ્યામનો અર્થ છે લિંગત્વ આખ્યા તત્વાભ્યામ, ભાવના એવ, એવકાર જે છે એ આખ્યાતનો અર્થ, આખ્યા તત્વનો જે અર્થ કરતા ઇતિ વાદીનો પક્ષ જે છે એનું વ્યાવર્તન કરે છે। એ આ વાત આગળ આવશે। હવે આ બંને અંશ દ્વારા ભાવના કહેવામાં આવે છે એવું કીધું, બંને અંશથી ભાવના કા બોધ થાય છે। આખ્યા તત્વ અને લિંગત્વ એ બંને અંશથી ભાવનાનો બોધ થાય છે। તો પ્રશ્ન ઉભો થાય કે આ શું છે આ ભાવના? ભાવના કોને કહેવામાં આવે? એવી જિજ્ઞાસા થતા ભાવનાનું સામાન્ય લક્ષણ બતાવે છે। ભાવના નામ ભવિતુર ભવનાનુકૂલો ભાવયિતુર વ્યાપાર વિશેષ, એ થયું બરાબર। ભવિતુર ભવનાનુકૂલો ભાવયિતુર વ્યાપાર વિશેષ, એ ભાવનાનું સામાન્ય લક્ષણ બતાવ્યું। તો એ સ્પષ્ટ થઈ ગયું। સા દ્વિવિધા, શાબ્દી ભાવના અને આર્થી ભાવના ચ ઇતિ, આ ભાવનાના બે નામ છે, શાબ્દી ભાવના અને આર્થી ભાવના। તો આ પેરેગ્રાફ આપણે કરી લીધો છે। હવે જો શાબ્દી ભાવનાનું સ્વરૂપ બતાવે છે। શાબ્દી ભાવના શું છે જો, તત્ર પુરુષ પ્રવૃત્તિ અનુકૂલો ભાવયતુર વ્યાપાર વિશેષ શાબ્દી ભાવના। પુરુષ પ્રવૃત્તિ અનુકૂળ ભાવયતુર વ્યાપાર વિશેષ શાબ્દી ભાવના। સાચ
लिङ्त्वांशेन उच्यते सा च लिङ्त्वांशेन उच्यते लिङ्गश्रवणे अयं मां प्रवर्तयति मत्प्रवृत्ति अनुकूल व्यापारवान् अयम् इति नियमेन प्रतीते यद्यस्मात् शब्दात् नियमतः प्रतीयते तत्तस्य वाच्यं यथा गामानय इत्यस्मिन् वाक्ये गो शब्दस्य गोत्वम् શાબ્દિક ભાવનાનું સ્વરૂપ પ્રતિપાદન કર્યું કે તત્ર મને આ બે ભાવનાની મધ્ય બે ભાવનાની વાત પૂર્વમાં આવી ને શાબ્દિક ભાવના અને આર્થી ભાવના તો તત્રનો અર્થ છે તયોઃ ભાવનયોર મધ્યે તયોઃ ભાવનયોર મધ્યે શાબ્દિક ભાવનાનું સ્વરૂપ શું છે તો કહ્યું કે પુરુષ પ્રવૃત્તિ અનુકૂળ ભાવયિતુર વ્યાપાર વિશેષ ભાવયિતાના વ્યાપાર વિશેષને શાબ્દિક ભાવના કહેવામાં આવે છે પણ ભાવયિતાનો વ્યાપાર કેવો હોવો જોઈએ પ્રયોજ્ય પુરુષ પ્રવૃત્તિને અનુકૂળ પ્રયોજ્ય પુરુષ પ્રવૃત્તિને અનુકૂળ ભાવયિતો એટલે પ્રયોજકનો વ્યાપાર વિશેષ એને શાબ્દિક ભાવના કહેવામાં આવે છે ભાવ્યતે અનયા ઇતિ ભાવના અર્થાત જેનાથી ઉત્પન્ન હોવાને માટે પ્રેરણા કરવામાં આવે એને ભાવના કહેવામાં આવે છે અને જે ઉત્પન્ન હોવા માટે પ્રેરિત કરે એને ભાવયિતા કહેવામાં આવે ભાવયતિ ઇતિ ભાવયિતા જે પ્રેરક પ્રયોજકને ભાવયિતા કહેવામાં આવે છે તો લક્ષણમાં છે પુરુષ પ્રવૃત્તિ અનુકૂળ પુરુષથી લેવાનું પ્રયોજ્ય પુરુષની પુરુષ પ્રવૃત્તિ પુરુષની જે પ્રવૃત્તિ પુરુષ પ્રવૃત્તિ એટલે પુરુષ એટલે પ્રયોજ્ય પુરુષની જે પ્રવૃત્તિ તદ અનુકૂળ એટલે એ પ્રવૃત્તિને અનુકૂળ તદ અનુકૂળ એટલે પુરુષની પ્રવૃત્તિને અનુકૂળ ભાવયતુર વ્યાપાર વિશેષ ભાવયતુ એટલે પ્રયોજકસ્ય પ્રયોજક વેદ પ્રયોજક यहाँ કોણ આચાર્ય અથવા વેદ તો પ્રયોજક એટલે વેદ યા આચાર્ય એનો જે વ્યાપાર વિશેષ એને શાબ્દિક ભાવના કહેવામાં આવે છે ઈચ્છા વિશેષ શું કહેવામાં આવે શાબ્દિક ભાવના અથવા પ્રવર્તના ભાવના શાબ્દિક ભાવના કહેવાય અથવા પ્રવર્તના હવે જોઈએ આ યજેત સ્વર્ગ કામમાં પ્રયોજક છે વેદ તો યજેત સ્વર્ગ કામમાં યજેત એમાં શાબ્દિક ભાવના યજેત એમાં જે શાબ્દિક ભાવના દ્વારા જે વાચક મંત્ર છે ને એ મંત્ર દેખાડે છે લિંગ સાચ લિંગ ત્વાંશેન ઉચ્યતે
શાબ્દી ભાવના જે છે એ લિંગત્વાંશથી કહેવામાં આવે છે. યજેત એ પદ છે ને એમાં શાબ્દી ભાવના દ્વારા જે વાચક અંશ છે એ પ્રદર્શિત કરે છે. એનો વાચક અંશ, શાબ્દી ભાવનો વાચક અંશ છે લિંગત્વ. શાબ્દી ભાવનો વાચક અંશ છે લિંગત્વાંશ. લિંગત્વાંશેન ઉચ્યતે. સાચ, સાચ મને શાબ્દી ભાવના, લિંગત્વાંશેન ઉચ્યતે. એટલે યજેત એ પદની અંદર શાબ્દી ભાવનાનો વાચક અંશ છે લિંગત્વાંશ. લિંગત્વાંશેન અથવા લિંગત્વેન જે કેવું એ કહી શકે. હવે એનો પ્રેક્ટિકલ સ્વરૂપ બતાવે છે. અથવા લિંગત્વાંશેન અથવા લિંગત્વાવચ્છિન્ન પ્રત્યયેન એવું સમજવાનું. લિંગત્વથી અવચ્છિન્ન પ્રત્યય કોણ છે? ત પ્રત્યય. ત પ્રત્યય શું છે? યજેત પદમાં લિંગત્વથી અવચ્છિન્ન એટલે લિંગત્વથી ઘેરાયેલ, લિંગત્વથી યુક્ત ત પ્રત્યય. તો લિંગત્વાંશેન ઉચ્યતે એટલે ત પ્રત્યય દ્વારા કહેવામાં આવે છે શાબ્દી ભાવના. કેવી રીતે? અભિધાથી પ્રતિપાદિત કરવામાં આવે છે. લિંગ શ્રવણે અયમ મામ પ્રવર્તયતિ. લિંગનું શ્રવણ થતા પ્રયોજ્ય પુરુષ શું સમજે છે? અયમ મામ પ્રવર્તયતિ. એ પ્રયોજ્ય પુરુષનો મનોરૂપ છે. પ્રયોજક પુરુષનું અવમાનસિક રૂપ છે કે અયમ મામ પ્રવર્તયતિ. અયમથી પ્રયોજક, અહીંયા પ્રયોજક છે વેદ, વેદ વાક્ય, કે આ વેદ વાક્ય જે છે મામ એટલે મને, પ્રવર્તયતિ એટલે પ્રવૃત્ત કરે છે, યાગ અનુષ્ઠાન પ્રતિ પ્રવર્તિત કરે છે. મત પ્રવૃત્તિ અનુકૂળ વ્યાપારવાન અયમ. મારી પ્રવૃત્તિને અનુકૂળ વ્યાપાર વાળો છે આ યજેત સ્વર્ગકામ. એ મારી પ્રવૃત્તિને અનુકૂળ અયમ વ્યાપારવાન, આ વ્યાપાર વાળો છે. એ નિયમથી પ્રતીત થાય છે. અયમ મામ પ્રવર્તયતિ અને મત પ્રવૃત્તિ અનુકૂળ વ્યાપારવાન અયમ. અનુભવ વાક્ય દર્શિત કર્યું. અયમ મામ પ્રવર્તયતિ અને મત પ્રવૃત્તિ અનુકૂળ વ્યાપારવાન અયમ. લિંગ શ્રવણ એટલે લિંગ પદ જે છે એ લિંગ પદ જે છે લોટ, લેટ, તવ્ય ઇત્યાદિનું પણ ઉપલક્ષણ છે. કેવળ લિંગથી લિંગ જ નથી લેવાનું, પણ લોટ લકારે લેવાનો છે, લેટ લકારે લેવાનો છે, અને તવ્યાદામ તવ્ય અનિયર એ ત્રણેય પ્રત્યય પણ ગ્રહણ કરવાના છે. નહીં તો કેવલ વિધિલિંગ વાક્ય શ્રવણ કરીને જ શાબ્દી ભાવના ઉત્પન્ન થાય એવું નથી. પણ લોટ લકાર, લેટ લકાર અને તવ્ય અનિયર, તવ્ય અનિયર પ્રત્યય એનું પણ ઉપલક્ષણ છે. એટલે લિંગ, લોટ, લેટ, તવ્ય નું શ્રવણ કરવામાં આવે ત્યારે
સામાન્ય લોકમાં શું સમજવામાં આવે? મામ અયમ પ્રવર્તયતિ, મને આ પ્રવૃત્ત કરે છે, પ્રેરિત કરે છે, એવું બધા જાણે છે. કયા કયા? લિંગ લકાર, લોટ લકાર, લેટ લકાર અને તવ્ય પ્રત્યયાંત પદ. તવ્ય પ્રત્યય એટલે કર્તવ્ય, એમાં કયો પ્રત્યય છે? તવ્ય. કરણીય, એમાં કયો પ્રત્યય છે? અનિયર. એટલે એ જે શબ્દ સાંભળીને અપ્રયોજ્ય પુરુષ શું સમજે છે? પ્રયોજ્ય પુરુષ સમજે છે કે અયમ મામ પ્રવર્તયતી, એવો બુદ્ધ તે મને જાણે છે, એવું પ્રયોજ્ય પુરુષ જાણે, સમજે છે. હવે લટ વગેરે લકારથી આવો અર્થ થાય? લટ લકાર સાંભળીને લટાદી શ્રીમાણે શું તથા ના બુદ્ધતે, આ મને પ્રેરિત કરે છે એવો બોધ થાય લટ લકાર લટાદી સાંભળીને? નહીં. પણ લિંગ, લોટ, લેટ અને તવ્યાદિ પ્રત્યય સાંભળીને જે વાચાર્થને સમજતો હોય એ શું સમજે? અયમ મામ પ્રવર્તયતિ, આ મને પ્રેરિત કરે છે. એટલે અન્વય વ્યતિરેકાત્મક અનુભવથી પ્રવર્તના પર પર્યાય શાબ્દી ભાવના લિંગાદી નામ. પ્રવર્તના અથવા શાબ્દી ભાવના એ લિંગાદીની અંદર રહેલી છે. લિંગ, લોટ, લેટ અને તવ્ય. પ્રવર્તના કયો કે શાબ્દી ભાવના કયો, બેવું એક છે. લિંગાદીની અંદર રહેલી છે. લિંગાદીનું જે વાચ્ય એ છે પ્રવર્તના, અને એનો અભિનય કરીને બતાવ્યો. અયમ મામ પ્રવર્તયતિ અને મત પ્રવૃત્તિ અનુકૂળ વ્યાપારવાન અયમ ઇતિ નિયમેન પ્રતીતે. લિંગ, લોટ, લેટ અને તવ્ય પ્રત્યય સાંભળીને પ્રયોજ્ય પુરુષના મનમાં ઊભું થાય, એ સમજે છે કે આ મને પ્રેરિત કરે છે, આ મારી પ્રવૃત્તિના અનુકૂળ વ્યાપાર વાળો છે. એ લિંગનો વાચ્ય અર્થ છે. લિંગ, લેટ, લોટ અને તવ્યનો વાચ્યાર્થ છે પ્રવર્તના. લિંગ, લોટ, લેટ અને તવ્યનો વાચ્યાર્થ શું છે? પ્રવર્તના એટલે શાબ્દી ભાવના. નિયમેન પ્રતીતે હે. જેમ ઘટ શબ્દ સાંભળો તો ઘટ શબ્દનો અર્થ કંબુગ્રીવાદિમાન પૃથ્વબોધનાદરાકાર, એ જેમ મનમાં ઉપસ્થિત થાય જ નહીં. કારણ કે જેનો વાચ્ય હોય એ નિયમથી પ્રતીત થાય. જો આગળ શું કહે છે? યદ યસ્માત શબ્દાત નિયમત પ્રતીયતે તત્તસ્ય વાચ્યમ. યદ એટલે જે, યસ્માત શબ્દાત જે શબ્દથી, નિયમત પ્રતીયતે નિયમથી પ્રતીત થાય છે, તત્તસ્ય વાચ્યમ. ઘટ કંબુગ્રીવાદિમાન પૃથ્વબોધનાદાકાર જે પદાર્થ છે એ યત શબ્દથી ગ્રહણ કરો. યત, યત મને કંબુગ્રીવાદિમાન પૃથ્વબોધનોદરાકાર જે પદાર્થ છે એ યસ્માત નિયમત પ્રતીયતે. યસ્માત મને ઘટ શબ્દથી, નિયમથી પ્રતીત થાય છે. એટલે તત મને કંબુગ્રીવાદિમાન પૃથ્વબોધનાદરાકાર પદાર્થ, તસ્ય મને ઘટ શબ્દ છે વાચ્યમ. દ્રષ્ટાંતમાં ઘટાવીને બેસાડો ને તો બેસી જશે. કઈ પંક્તિ? યદ્યસ્માત શબ્દાત તત્તસ્ય વાચ્યમ. તો યદથી લેવાનું છે ઘટનો અર્થ. કંબુગ્રીવાદિમાન પૃથ્વબોધનાદરાકાર.
એ યત શબ્દથી લો. યત શબ્દથી લેવાનો કંબુક ગ્રીવાદિમાન અને પૃથ્વીબોધનો દરાકાર. યસ્માત શબ્દાત, યસ્માત શબ્દાત મને જે શબ્દથી, કયો શબ્દ લેવાનો? ઘટ. ઘટ શબ્દનો અર્થ એ ઘટ શબ્દથી નિયમથી પ્રતીત થાય છે. નિયમથી પ્રતીયતે. ઘટ શબ્દ સાંભળતા જ ઘટ શબ્દનો અર્થ છે એ નિયમથી પ્રતીત થવા લાગે છે. તો જે નિયમથી પ્રતીયતે તત, તત મને એ અર્થ કંબુક ગ્રીવાદિમાન અને પૃથ્વીબોધનો દરાકાર જે પદાર્થ એ તસ્ય વાચ્યમ, તસ્ય મને ઘટ શબ્દસ્ય વાચ્યમ. અને અહીંયા દ્રષ્ટાંત બતાવ્યું. યથા ગામ આનય ઇત્યસ્મિન વાક્યે ગો શબ્દસ્ય ગોત્વમ. ગામ આનય એ વાક્ય છે એ પ્રયોજકના મુખથી પ્રયોજ્ય પુરુષે સાંભળ્યું. પ્રયોજક પુરુષના મુખથી પ્રયોજ્ય પુરુષે આ વાક્ય સાંભળ્યું. ગામ આનય. ગામ આનય એ શબ્દ પ્રયોગ કોણે કર્યો? પ્રયોજક પુરુષે. યજ્ઞદત્ત પ્રયોજક પુરુષ. અને ગામ અને ઇત્યસ્મિન વાક્ય ગો શબ્દસ્ય ગોત્વમ એ એનું વાચ્ય છે. યદ્યસ્માન નિયમત પ્રતીત તત્તસ્ય વાચ્યમ. તથા ગામ અને ઇત્યસ્મિન વાક્ય ગો શબ્દસ્ય ગોત્વમ. તો ગામ આનય એ વાક્ય છે કે નહીં, એમાં ગાય લાવો. ગામ આનય શબ્દનો એ વાક્યનો અર્થ શું થાય? ગાય લાવો. તો આ વાક્યમાં ગો શબ્દનો અર્થ છે ગોત્વા. ગો શબ્દનો અર્થ છે ગોત્વા, ઉચ્છિન્ન ગોપિંડ. ગોત્વા. યસ્માદ હેતો નિયમેન એવ પ્રતીતિ તસ્માત લિંગાદિ અર્થ શાબ્દી ભાવના. લિંગાદિનો જે અર્થ છે એને કહેવામાં આવે છે શાબ્દી ભાવના. અર્થાત લિંગાદિ જે વિધાયક પ્રત્યય છે એ શું છે? શાબ્દી ભાવનાનો વાચક છે. લિંગાદિનું શ્રવણ થતા પ્રવૃત્તિ અનુકૂળ વ્યાપારસ્ય નિયમેન પ્રતીતે. લિંગાદિનું શ્રવણ થતા પ્રવૃત્તિ અનુકૂળ વ્યાપાર જે છે નિયમથી પ્રતીત થાય છે. તો જે શબ્દથી યદ્યત શબ્દાત નિયમત પ્રતીતે તત્તસ્ય વાચ્યમતી વ્યાપ્તિનો આકાર છે. જે શબ્દથી જે વસ્તુ જે શબ્દથી નિયમથી પ્રતીત થાય છે તે વસ્તુ તે શબ્દનો વાચ્ય છે, એ વ્યાપ્તિનો આકાર છે. અને મીમાંસક મત સિદ્ધ ઉદાહરણ પણ બતાવ્યું યથા ઇત્યાદિથી. યથા ગામાનય ઇત્યસ્મિન વાક્ય ગો શબ્દસ્ય ગોત્વમ. ગામ આનય ઇત્યત્ર
ગો શબ્દથી ગોત્વની પ્રતીત થાય છે, એટલે ગો શબ્દસ્ય ગોત્વમ. ગો શબ્દ સાંભળતા ગોત્વ જે છે પ્રતીત થાય છે. આકૃતિ તુ શબ્દાર્થ. એવી રીતે લિંગાદિના જે વિધાયક જે પદ છે એને પ્રવૃત્તિ અનુકૂળ વ્યાપાર એ શક્તિ. લિંગાદિની પણ પ્રવૃત્તિ અનુકૂળ વ્યાપારમાં શક્તિ છે. લિંગાદિપદ સાંભળતા જ પ્રયોજ્ય પુરુષ છે એ પુરુષ પ્રવૃત્તિ અનુકૂળ વ્યાપારની અંદર શક્તિ છે, એટલે પ્રયોજ્ય પુરુષ જે છે એ એવું સમજે કે આ મત પ્રવૃત્તિ અનુકૂળ વ્યાપારવાન અયમ. પ્રવૃત્તિ અનુકૂળ વ્યાપાર જે છે એને જ પ્રવર્તના કહેવામાં આવે છે, અને પ્રવર્તના છે એ જ શાબ્દી ભાવના છે. શું છે? પ્રવર્તના એ જ શાબ્દી ભાવના. પ્રવૃત્તિ અનુકૂળ વ્યાપાર. પ્રવૃત્તિ અનુકૂળ વ્યાપાર એ પ્રવર્તના, અને પ્રવર્તના એ શાબ્દી ભાવના. એટલે કીધું પુરુષ પ્રવૃત્તિ અનુકૂળ ભાવ્યતુર વ્યાપાર વિશેષ શાબ્દી ભાવના. બરોબર. અર્થાત કે પ્રયોજક પુરુષ છે કે નહીં, પ્રયોજક પુરુષ એ પ્રયોજ્યની પ્રવૃત્તિને અનુકૂળ વ્યાપાર વાળો વ્યાપાર વિશેષ કરે છે. સમજાણું? એ પ્રયોજક પુરુષ છે એ પ્રયોજ્યની પ્રવૃત્તિને અનુકૂળ વ્યાપાર વિશેષ કરે છે. એટલે પ્રયોજ્યને એ બોધ થવા લાગે છે કે આ પ્રયોજક પુરુષમાં ભાવના વિદ્યમાન છે. પ્રયોજક પુરુષમાં ભાવના વિદ્યમાન છે, જેથી કરીને મને મારી અંદર ઉપાસના, સ્નાન અથવા યજ્ઞાદિ કર્મ કરવા માટે મને મારી પ્રવૃત્તિ ઉત્પન્ન થાય. મારી અંદર પ્રવૃત્તિ ઉત્પન્ન થાય, જેથી કરીને ઉપાસના, સ્નાન, યજ્ઞાદિ કર્મ કરવામાં ની પ્રવૃત્તિ મારી અંદર ઉત્પન્ન થાય. અને આ અનુભવ છે લિંગ શબ્દથી જ સંભળવામાં આવે છે. કારણ કે જે શબ્દનો જે અર્થ હોય ને એ નિયમથી પ્રતીત થાય છે. લિંગ શબ્દનો અર્થ જ આ છે, પ્રવર્તના છે. એટલે ગો શબ્દથી ગોત્વ છે ને, એટલે ગોત્વથી ગોત્વ આવશે ને પિંડ લેવાનું. ગો શબ્દ સાંભળતા જ તમારા મનમાં શું ઉપસ્થિત થાય? ગોત્વથી અવચ્છિન્ન પિંડ, ગાયનો પિંડ. ગાય કે આ ગાય છે. તો લિંગાદિ વિધાયક જે વાક્ય છે એ વાક્ય જે છે એ પણ સાંભળીને શું થાય કે મારી પ્રવૃત્તિને અનુકૂળ વ્યાપાર વાળા આ વાક્ય છે, એવો અનુભવ થાય કે નહીં? તે પ્રવૃત્તિ અનુકૂળ વ્યાપાર છે એને પ્રવર્તના કહેવામાં આવે છે, અને પ્રવર્તના નામનું નામ છે શાબ્દી ભાવના.
સમજાણું? હવે જો આગળ શું કહે છે, સાચ સચ વ્યાપાર વિશેષો લૌકિક વાક્ય પુરુષનિષ્ઠ અભિપ્રાય વિશેષ, વૈદિક वाक्य तो पुरुषाभावात् लिंगादि शब्दनिष्ठ एव अतएव शाब्दी भावनेति व्यवह्रियते। समझाणु? आ जे व्यापार विशेष है, भावीयतानो जे व्यापार विशेष, प्रयोजक पुरुषनो जे व्यापार विशेष है, ये बे प्रकारनो छे, लौकिक वाक्यमां ने वैदिक वाक्यमां। तो लौकिक वाक्यमां तो पुरुषनिष्ठ अभिप्राय विशेष है। लौकिक वाक्य जे छे तो पुरुष बोले छे, लौकिक वाक्यमां व्यापार विशेष पुरुषनिष्ठ रहेलो छे, पुरुषनिष्ठ अभिप्राय विशेष छे। એટલે યજ્ઞદત્ત નામનો પ્રયોજક પુરુષ છે, એ દેવદત્ત નામના પ્રયોજક પુરુષને પ્રેરિત કરે છે। તો લૌકિક વાક્યમાં તો પુરુષ બોલે છે, એટલે એમાં તો પુરુષ સીધી આજ્ઞા કરે, પ્રેરિત કરે છે। પણ વૈદિક વાક્ય તો પુરુષ અભાવાત, વૈદિક વાક્યમાં કોઈ પુરુષ તો છે નહીં, એટલે એ લિંગાદિ શબ્દનિષ્ઠ એવા। વેદમાં શું, વૈદિક વાક્યમાં શું સમજવું, ઓલામાં તો પુરુષનિષ્ઠ છે, લૌકિક વાક્યમાં તો પુરુષનિષ્ઠ છે વ્યાપાર વિશેષ, અને વૈદિક વાક્યમાં લિંગાદિ શબ્દનિષ્ઠ એવા। લિંગાદિ શબ્દનિષ્ઠમાં નિષ્ઠ, શબ્દની અંદર નિષ્ઠ રહે છે। અતએવ શાબ્દી ભાવનેતિ વ્યવહૃતે, શબ્દની અંદર નિષ્ઠ હોવાના કારણે જ એને શાબ્દી ભાવના કહેવામાં આવે છે। સમજાણું? તો આનું થોડું વિશેષ વિવેચન આપણે કાલે કરશું, એટલું તમે બેસાડજો એટલે ખબર પડે। गुरुदेव ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वंदे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। सद्गुरु